ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ પીપલોદથી વાઘુમર જતો મુખ્ય માર્ગ પર પ્રથમ જ ભારે વરસાદમાં 3 ગરનાળા ધોવાઈ જતા વિકાસકાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા થયા છે. પીપલોદ વાઘુમર માર્ગ પર વરસાદનો કહેર કે ભ્રષ્ટાચારનો ખેલ, ગરનાળા ધોવાતા સવાલો ઉભા થયા. ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા પીપલોદથી વાઘુમર જતા મુખ્ય માર્ગ પર પ્રથમ જ ભારે વરસાદમાં 3 ગરનાળા ધોવાઈ જતા વિકાસકાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા થયા છે. ગરનાળા ધોવાતા માર્ગ અત્યંત જોખમી બની ગયો છે અને કોઈપણ સમયે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પ્રથમ જ વરસાદમાં ગરનાળા ધોવાઈ જવાની ઘટનાએ માર્ગ નિર્માણમાં ગુણવત્તા જળવાઈ હતી કે નહીં તે અંગે ચર્ચા જગાવી છે. જો તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો વાઘુમર, પાનખલા અને નીચલી માથાસર સહિતના ગામોનો ડેડિયાપાડા તાલુકા મથક સાથેનો સંપર્ક ખોરવાઈ શકે છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે સંબંધિત વિભાગ યુદ્ધના ધોરણે ધોવાયેલા ગરનાળાઓનું સમારકામ કરે, માર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરે અને રસ્તા પર પડેલા કાટમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરે. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.